અને હવે અન્ય સમાચારની વાત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર મનપાથી નારાજ થઈ ગયા છે। અધિકારીઓ અને પદાધિકારીઓનો તેમણે ઉધડો લીધો હતો। મનપાની નબળી કામગીરીને લઈને અધિકારીઓને ખખડાવ્યા છે। અમિત શાહની ઝાટકણી બાદ રજાના દિવસે બેઠક બોલાવવામાં આવી। મનપાના અધિકારીઓ અને પદાધિકારીઓની આ બેઠક મળી હતી તો ગાંધીનગર મહાનગરપાલિકાની કામગીરીથી કેન્દ્રીય ગૃહમંત્રી નારાજ થયા છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા હિરેન રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, મનપાની કામગીરીથી અમિત શાહ નારાજ થયા। ગાંધીનગરના સાંસદ અને તેમના દ્વારા ગઈકાલે દિશાની જે બેઠક લેવામાં આવી હતી, જેમના મત વિસ્તારમાં આવતા વિસ્તારોના સંદર્ભે આ દિશા કમિટી હોય છે, એ બેઠક દરમિયાન ગાંધીનગર કોર્પોરેશનની જે કામગીરી છે, ખાસ ચોમાસામાં છેલ્લા 2 વર્ષથી જે પરિસ્થિતિ થાય છે એનું કોઈ નિરાકરણ નથી આવતું અને એટલા જ માટે ગૃહમંત્રી અને સાંસદે પણ આ વિષયને ગંભીરતાથી લઈ જે કોર્પોરેશનનું જે પ્રેઝન્ટેશન હતું એના બદલે આ જે પરિસ્થિતિ થઈ છે એ ઉધડો લીધો હતો અને એના જ કારણે આજે ફરીથી પ્રભારી મંત્રી અને રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ ઘટનાને ગંભીરતાથી લઈ તાત્કાલિક રજાના દિવસે પણ અધિકારીઓ અને પદાધિકારીઓને ગાંધીનગર કોર્પોરેશનમાં બોલાવી અત્યારે તેઓ બેઠક લઈ રહ્યા છે। કોર્પોરેશને બનાવેલું અંડરપાસ જેને 3 મહિના પહેલા જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉદઘાટન કર્યું હતું અને માત્ર 4 ઇંચ વરસાદની અંદર એ અંડરપાસ ભરાયો હતો। ભરાયા પછી પણ 18 કલાક સુધી એ અંડરપાસ ચાલુ નહોતો કરી શકાયો। એટલા જ માટે આ બાબતની ગંભીરતાથી તેમણે નોંધ લીધી હતી। સાથે સેક્ટરોની અંદર જે પાણી ભરાયા છે, ભૂવા પડવાની ઘટનાઓ અને આ બધી ફરિયાદો એમના કાર્યાલય સુધી પહોંચી હતી અને એટલે આ બેઠકની ગંભીરતા લઈ અને તેમણે ફરીથી પ્રભારી મંત્રીને બીજા જ દિવસે આ બાબતે કોર્પોરેશનને સૂચનો માટે અને કામગીરી માટે મોકલ્યા છે। એટલે કોર્પોરેશનનો ઉધડો લેવામાં આવ્યો છે અને કોર્પોરેશનની જે કામગીરી માત્ર વાહવાહી કરે છે કોર્પોરેશન, આના બદલે કામ કરવા માટે પણ સૂચન અમિત શાહે કર્યું હતું। આભાર માહિતી માટે।